અમદાવાદમાં બીઆરટીએસ ટ્રેકના સેન્સર ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો પ્રવેશે નહીં એ માટે આ સેન્સર ગેટ લગાવવામાં આવ્યા હતા। જો કે દાણી લીમડા, શાહ આલમ, અંજલી, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ બીઆરટીએસના ગેટ બંધ હાલતમાં છે। ખાનગી વાહનો બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા હોવાથી છેલ્લા 6 વર્ષમાં 1551 અકસ્માતો સર્જાયા છે, જેમાંથી 32 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। 89 કિલોમીટરના બીઆરટીએસ કોરિડોર टू व्हीलर, फोर व्हीलर અને અન્ય વાહન ચાલકો પ્રવેશે નહીં, આ માટે 250 આરઆઈએફડી ગેટ લગાવવામાં આવ્યા હતા। જો કે તેમાંથી કેટલાક બીઆરટીએસ સ્ટેશન પરના ગેટ બંધ હાલતમાં છે। કેટલીક જગ્યા પર તો દોરડા બાંધવા પડે એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી। બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો ન આવી શકે તેના માટે અહીં સેન્સર ગેટ છે તે લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ સેન્સર ગેટ હવે બંધ થઈ ગયા છે ને અન્ય વાહનો છે તે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા હોય છે। જો કે 6 વર્ષ પહેલાં જ આ સેન્સર ગેટ લગાવવામાં આવ્યા હતા અને તેમાં પણ દાણી લીમડા, શાહ આલમ, અંજલી, ભૈરવનાથ, 4 રસ્તા કે આસ્ટોડિયા સહિત વિસ્તારમાં આ ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો આ જે સેન્સર ગેટની જે કામગીરી છે તે પણ અહીં આગળ કરવામાં આવી છે। જો કે છેલ્લા 6 વર્ષમાં 1551થી પણ વધુ અકસ્માતો છે તે સર્જાયા છે। જો કે તેમાં 32 લોકોના મોત થયા છે। જો કે બીઆરટીએસ કોરિડોરમાં અન્ય વાહનો જેમાં ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય, અન્ય વાહનોને પ્રવેશ ન કરવા માટે આ જે સેન્સર ગેટ હતા તે લગાવવામાં આવ્યા હતા। જો કે તેમાંથી ઘણા બીઆરટીએસ સ્ટેશન પરના જે ગેટ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અન્ય ગેટોમાં ખાસ કરીને અત્યારે જે કામગીરી છે તે પણ અહીં આગળ કરવામાં આવી રહી છે। જો કે અનેક વાહન ચાલકો છે કે આ બીઆરટીએસ કોરિડોરનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।